લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગરમાં નશાનું નેટવર્ક ઝડપાયું. સેક્ટર 4માં ભાડાના ફ્લેટમાં ચરસનો અડ્ડો. ગાંધીનગરમાં નશીલા પદાર્થોના વધતા જળાને લઈને પોલીસ સજાગ બની છે. તાજેતરમાં ગિફ્ટ સિટીના વૈભવ પ્લોટમાંથી ગાંજાનું નેટવર્ક ઝડપાયા બાદ હવે શહેરના સેક્ટર 4 વિસ્તારમાંથી ચરસનો મોટો જથ્થો ઝડપાયો છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોડી રાત્રે પાર પાડવામાં આવેલા ઓપરેશનમાં થરાદના 20 વર્ષીય યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સેક્ટર 4A સ્થિત સ્વરાજ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર A102માં એક યુવક ગેરકાયદેસર રીતે ચરસનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમી LCBને મળી હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર NB ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમે પંચો અને FSL અધિકારીઓ સાથે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ફ્લેટમાંથી આરોપી લૈલેશ કુંભાભાઈ ચૌધરી ઉંમર 20 વર્ષ રહે રાણેસરી તાલુકો થરાદને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન તેના પાસેથી એક સુટકેસ મળી આવી હતી, જેમાંથી 35 ઝીપલોક બેગ તથા 2 પાર્સલ મળી આવ્યા હતા. FSL દ્વારા પ્રાથમિક તપાસમાં આ પદાર્થ ચરસ હોવાનું નિર્ધારિત થયું હતું. પોલીસે કુલ 1.5 કિલોગ્રામ ચરસ જપ્ત કરી છે, જેની અંદાજિત બજાર કિંમત 3,89,350 ગણવામાં આવી રહી છે. આ ઉપરાંત મોબાઈલ ફોન, આધાર કાર્ડ અને સુટકેસ સહિત કુલ 3,94,350નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું છે કે તેને આ ચરસનો જથ્થો 17 માર્ચના રોજ થરાદ ખાતે ભૂરાભાઈ નામના શખ્સ પાસેથી મળ્યો હતો. બાદમાં તે 18 માર્ચે ગાંધીનગર આવી અહીં નાની પડીકીઓ બનાવી વેચાણ કરવાની તૈયારીમાં હતો. આ સમગ્ર ઓપરેશન LCBના PI DB વાળા, PI NB ચૌધરી અને તેમની ટીમના અન્ય સભ્યો દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ મામલે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર સંજય નાયક.